મારા હવે જે રેકોર્ડ તો નહીં કહેવાય, બે બેગ ઢહડીને આવે. હું યાર શીકા પાડી દીધા. હે આમાં બહુ બળ ન કરવું પડે એટલે બકા. હે ના ના લઈ લે આપણે જઈએ છીએ. થોડોક નાસ્તો પાણી કરવો છે, ભૂખ લાગી છે. બહુ નહીં, થોડો નાસ્તો પાણી કરી લઈશું, ત્યાં આપણો ટાઈમ થઈ જાય. તો અડધી કલાકનો વોલ્ટ આવ્યો છે, તો આપણે કાંઈ નીચે જઈએ. કાંઈ ખાવા પીવાની ઈચ્છા તો બહુ છે નહીં. તો આપણે મેડમજીને જગાડીને બહાર લઈને આવ્યા છીએ કોફી પાવા. બરફ કેવો દેખાય છે, જોરદાર. ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો તો અહીંયા થોડી વાર ટ્રેન ઊભી રહીશ, તો આપણે ઊભા રહ્યા છીએ. અને અમારે મેડમજી તો હજી ઉતા છે. કીધું ભલે હું મેં કીધું હું આમ બેઠા બેઠા થાકી ગયો તો કીધું ઘણા બહાર નીકળીએ, થોડીક હાલચાલ કરીએ, એટલે પગ છૂટા રહે. અને આપણે મેડમજીને હવે જગાડશું, કેમ કે 10 તો વાગી ગયા છે. તો ચાલો થોડી વારમાં મળીએ, અને નાસ્તો પાણી પણ કરવો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. જો આપણે 10 વાગે જસ્ટ હમણાં ઉઠ્યા અને મોઢું ધોઈને થોડી ભૂખ લાગી હતી, તો ચા બા લઈને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તામાં છે ચા, તીખા શક્કરપારા, ચકરી, ફરસી પૂરી એન્ડ ચા, ચેવડો. બેલા જાગી ગયા હતા ને તમારા કરતા, તો સારું લ્યો. ક્યારના જાગ્યા એમ ને? પછી બહાર નીકળ્યો, કોઈ કાંટા માર્યા, એવું પછી મન જગાડી. ઓકે, ચા આવતી છે ને એટલે. તો ચલો આપણે હવે થોડો નાસ્તો પાણી કરી લઈએ, અને આઈ થિંક આપણે 2 વાગ્યા આસપાસ દિલ્હી પહોંચશું. તો થોડી વારમાં પાછા મળીએ. તો આપણે દિલ્હી ફાઇનલી પહોંચી ગયા. બસ ઉતરવાની રાહ છીએ. આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો મેડમજી તૈયાર થઈ જાવ, કાઢી લઈએ. હા હાલો ફાઇનલી ઉતરી જઈએ. તો આપણે ફાઇનલી હવે જઈએ છીએ બહાર. આગળ કઈ બાજુ જવાનું હવે? મજનુ કા ટીલા. મેડમજી જો બેગ ઢહડીને આવે છે. એક તો હું ઢહડું છું. મારા હવે જે રેકોર્ડ તો નહીં કહેવાય, બે બેગ ઢહડીને આવે. હું યાર શીકા પાડી દીધા. હે આમાં બહુ બળ ન કરવું પડે એટલે બકા. હે ના ના લઈ લે નાખી દીધું છે ને. એ બે બેગ ઉપાડીને આવે છે. એવું છે? ઓકે. ઓટોમાં બેસી ગયા છીએ અને આપણે જગ્યાએ ક્યાં જવું? બચુકા ટીલા થઈએ છીએ. ઓટોમાં સ્ટેશનથી જઈ ગયા અને હવે જઈએ છીએ. ત્યાં જઈને પાછા આપણે મળીએ. ચલો તો ફાઇનલી આપણે મજનુકા ટીલા પહોંચી ગયા છીએ, જ્યાં આપણી બસ આવવાની છે, વોલ્વો બસ. તો હવે ઘડી બેસીએ, પછી આજુબાજુમાં હોટલ હોય તો ફ્રેશ થવા જઈએ. બરાબર ને? ફ્રેશ થઈને આવીએ, કેમ કે અમારી બસ તો રાતે સાંજે 7 વાગે આવવાની છે. 7 વાગે આવવાની છે, તો ત્યાં સુધી કાંઈક તો કરશું ને. તો મેડમજીને અમારે લીંબુ ચિકનજી પીવું હતું, એ પાઈ દીધું આવી. તો હવે ઘણી બેઠીએ, હું જોતા હોઉં આજુબાજુ. બરાબર? આપણે ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ફ્રેશ થઈને હવે પાછા આપણે જઈએ છીએ. થોડોક નાસ્તો પાણી કરવો છે, ભૂખ લાગી છે. બહુ નહીં, થોડો નાસ્તો પાણી કરી લઈશું, ત્યાં આપણો ટાઈમ થઈ જાય. મને થોડી ભૂખ લાગી હતી, તો કીધું આપણે મોમોસ ટ્રાય કરીએ. અને મેડમજી તો કાંઈ આવ્યા નથી, તો આપણે મોમોસ ટ્રાય કરીએ. કેમ કે મેડમજી કે મને ભૂખ લાગી નથી. ભૂખ તો મને નથી લાગી, પણ કીધું નાસ્તો પાણી કરીએ. તો આપણે મોમોસ મગાવ્યા છે. આ કયા મોમોસ કહેવાય? કે સારું નામ હતું, મારે ભૂલાઈ ગયું. કુરકુરે મોમોસ.
અને આ ચટણી. આપણે બેસી ગયા છીએ બધું લઈને બાકી બધા લઈ લીધા છે. રસ્તામાં કઈક એને આ બધા પડીકા લઈ લીધા છે. જો જ્યાં એના પડીકા છે, આમાં એકલા પડીકા જ છે. અમાર મેડમજી એ પડીકા ઢગલો કરી લીધો એટલે ભૂખ લાગે તો ઉપાધિ નહીં ને એને, બરાબર ને? મારે હુઈ જવાનું છે, મારે હુઈ જ જવાનું છે. હા પાક્કું પાક્કું. હજી આપણી બસ ઉપડી નથી. જો પાણી છે ને? ઓકે આ નીચે ઓકે ઓકે ને. તો ચલો થોડી વાર પછી મળીએ, બરાબર ને? તો આપણી બસ જો ચાલતી થઈ છે ધીરે 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 અને બહુ મજા આવે છે, આનંદ મળે છે બેસવાનો. અને અમારે આને કઈ હક નથી થતું હજી. જો પેલા મેં કીધું ને કીટ ઉપર ચડાવી દો ત્યારે ન ચડાવ્યું, અને હવે નડે છે ને ત્યારે ચડાવી દીધી છે. નહીં હા એમ તો વાંધો નહીં ને. વાહ હે ભરત, રાતનો વ્યૂ મસ્ત આવે. હું દિલ્હીનો ફર્સ્ટ ટાઈમ દિલ્હી જોયું હશે ને? આપણે ફર્સ્ટ ટાઈમ. હો દિલવાલો કી દિલ્હી, દિલવાલો કી દિલ્હી. અડધી કલાકનો વોલ્ટ આવ્યો છે, તો આપણે કાંઈ નીચે જઈએ. કાંઈ ખાવા પીવાની ઈચ્છા તો બહુ છે નહીં, ચાય પાણી પીએ. અને અમારે મેડમજી તો સુઈ ગયા છે, એ હલતી નથી, સુઈ ગઈ છે. તો ચાલો આપણે નીચે જઈએ અને જોઈએ, કાંઈ ઈચ્છા થાય ખાઈએ, તો ચા પાણી પીએ. સરસ મજાની હોટલે ગાડી ઊભી રાખી છીએ. જે ખાવું પીવું હોય હોટલ બહુ મસ્ત છે. જો આપણને ઈચ્છા થશે તો કંઈક ખાશું, એવું લાગે કંઈ સરસ લાગે તો ખાઈ લઈશું. તો આપણે મેડમજીને જગાડીને બહાર લઈને આવ્યા છીએ કોફી પાવા. હા એમ હાલ તો ત્યાં બેઠી હાલ. ચલો તો આપણને થોડી ભૂખ લાગી હતી, મને નહીં એને, એટલે આપણે દાળ મખની નાન એવું ખાઈ લીધું. એટલે આપણે કલાક સુધીનો પેટ ને ટેકો થઈ જાય. હવે રસ્તામાં આને ભૂખ લાગે તો આનું આવ્યું પેટમાં કેટલું ઘુમાય છે. કલાક બસે ઓળખી તો અડધી કલાક પછી ખાવા બાકી હશે. હાલો સુધી બસ આપણે ગઈ હોતી. હાલો હાલો 11 થઈ ગયા છે, 11:15 ઓળખી જાઓ કરવા માટે. તો ચા લઈ આવ્યા ને પાછા. હા ચાલે. તો જો ફાઇનલી આપણે હવે મંડી પહોંચી ગયા છીએ અને અહીંયાથી ને હવે મનાલી 100 કિલોમીટર જેટલું છે દૂર. હવે 2 કલાક 99 કિલોમીટર છે. 2 કલાક જેટલો આપણે રન કાપવાનો છે. અને અત્યારે 4:30 જેવું થયું છે અને અહીંયા આપણી બસ હોલ્ટ માટે ઊભી રહી છે 20 મિનિટનો. તો ચાલો હવે હા એમ ચા પી નાખીએ. અને હવે આખી રાત એમ તો સૂતા નથી, બટ હવે તો સુવાનું જ નથી. હવે તો આપણે આમ બહારનો નજારો જોવાનો છે. પણ થોડુંક અંજવાળું થઈ જાય ને તો થઈ જશે. અડધી કલાક હજી 10 મિનિટ ઊભી રહેશે ને, થોડુંક હાલશે ને ત્યાં અંજવાળું 5 વાગ્યા પછી કમથાઈ થઈ જ જાય, 5:30 પછી. તો ચલો બધા ચા પીવા. લાવો મારી ચા તો મને અંબાવો. આમાં સા છે પણ લખ્યું કોફી. સારી છે કે ઠીક ઠીક? મસ્ત છે. તો વાંધો નહીં, ચીની એક્સ્ટ્રા નાખી મેં. ઓકે તો ચલો આપણે ચા પી લઈએ. આવી ગયા છીએ મનાલી. બહુ ઠંડી લાગે છે ને આપણે બસ સ્ટોપ ઉતરી ગયા છીએ ને હવે અહીંથી હોટલની ગાડી પિકઅપ કરવા આવે છે. તો થોડી વારમાં પિકઅપ કરવા આવે છે એટલે આપણે એમાં બેઠી જવાનું છે. ઠંડી બહુ લાગે છે. એમાં ખુલ્લું ખુલ્લું બધું મજા આવશે તમારા ગાડીમાં.
ચાલો થોડી વારમાં મળીએ. તમને લોકોને મસ્ત ઝીણો ઝીણો બરફ દેખાય છે પહાડોમાં. કેમેરા કરતા બી રિયલમાં એટલો મસ્ત એનો વ્યૂ આવે છે ને, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. નહીં આપણે હવે હોટલે જઈને જ મળીએ ડાયરેક્ટ. ઓકે, બરફ કેવો દેખાય છે, જોરદાર. જોરદાર. જો આપણી હોટલે પહોંચી ગયા છીએ અને આ પાછળ છે આપણી હોટલ છે. બટ આપણે થોડાક વહેલા પહોંચ્યા એટલે આપણને થોડું વેઇટ કરવાનું કીધું. એ લોકો સાફ સફાઈ ને બધું કરે છે બીકોઝ હજી ચેકઆઉટ જ કરી ગયા હોય. પણ અમારા નસીબ કે અમારા રૂમને વહેલા ચેકઆઉટ થઈ ગયો, નહીં તો અમને 11 વાગે રૂમ મળે. બટ 8 વાગે 9, 9:30 એ લોકો રેડી કરી દેશે એવું કીધું છે. તો આજનો વ્લોગને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ, કારણ કે હવે પછી નવા વ્લોગ સાથે મળીએ. ઓકે, તો અમારો આ વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.